હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રવામાંથી બરફીની રેસીપી. તેના માટે આપણે એક વેટકો ભરીને રવો લીધો છે. અડધો વેટકો ભરી અને આપણે સિંગનું તેલ લીધું છે. તમારે ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો. અડધો વેટકો ભરી અને આપણે ખાંડ લીધી છે. તેનાથી રવો છે તે એકદમ પરફેક્ટ જ બનશે. પણ તમને જો વધારે ગળ્યો રવો પસંદ હોય તો તમે વધારે ખાંડ પણ નાખી શકો. રવો બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે તેલ નાખી દઈએ. તો આ રીતે આપણે બધું તેલ છે તેને કઢાઈમાં નાખી દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈએ. તેલને થોડી વાર માટે આપણે ગરમ થવા દેવાનું છે. તેલ આપણું આ રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રવો નાખી દઈએ. આ રીતે થોડું તેલ ગરમ થાય પછી તેમાં રવો આપણે નાખી દેવાનો અને રવાને આપણે સારી રીતે શેકી લેવાનો છે. રવો તો આમ તો આપણે દરેક ગુજરાતીના ઘરે બનતો જ હોય છે, પણ આપણે રવો બનાવતા હોઈએ છીએ ત્યારે અથવા તો રવામાં પાણી વધારે થઈ જતું હોય છે તો રવો આપણો ચીકણો થઈ જાય છે અને તેની બરફી નથી થતી. તો આજે રવાને આપણે એકદમ પરફેક્ટ માપની સાથે બનાવશું. આ રવાને તમે પહેલી વાર જ બનાવશો તો પણ રવો એકદમ પરફેક્ટ બની જશે, એની હું તમને ગેરંટી આપું છું. અને ખાવામાં તો આ રવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે બાળકોના લંચ બોક્સમાં દેવો હોય તો પણ આ રવો બનાવી અને દઈ શકીએ છીએ, કેમ કે તેને બનતા ઝાઝો ટાઈમ નથી લાગતો. તો ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે અને રવાને આપણે સારી રીતે શેકી લેવાનું છે. રવાને શેકાતા આપણે 3 થી 4 મિનિટ લાગી છે અને આપણે તેને ધીમા ગેસ ઉપર જ શેકી લીધો છે. આપણે રવાનો કલર છે તે વધારે પડતો ચેન્જ નથી કરવાનો. આપણો રવો છે તે સારી રીતે શેકાઈ ગયો છે. આપણે અહીં ઝીણો રવો લીધો છે એટલે તેને શેકાતા ઝાઝો ટાઈમ નથી લાગ્યો. તમે જો જાડો રવો લેતા હોય તો તેને આપણે શેકાતા એકાદી મિનિટ વધારે પણ લાગી શકે. હવે તેમાં આપણે ખાંડ નાખી દઈએ. તેને પણ સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ. ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે તેમાં પાણી નાખવાનું છે. તો જેનાથી આપણે રવો લીધો હોય તેનાથી આપણે 1.5 વેટકો ભરી અને તેમાં પાણી નાખી દેવાનું છે. આ પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. તો આપણે તેમાં 1.5 વેટકો ભરી અને પાણી નાખ્યું છે. પછી તેને હલાવતા રહી સારી રીતે મિક્સ કરી દઈએ. પાણી નાખવાની પ્રોસેસ આપણે જરીક જલ્દી કરવાની, જેથી કરી રવાના ગાંઠા ન પડે. આપણે ઝીણો રવો લીધો છે એટલે તેમાં આપણે 1.5 વેટકો પાણી નાખ્યું છે. તમે જાડો રવો લેતા હોય તો તેના સામે તમારે 2 વેટકા પાણી નાખવાનું, કેમ કે રવામાં પણ ઘણો બધો ફેર હોય છે. ઝીણો રવો હોય છે તેને સડતા વાર નથી લાગતી અને જાડા રવામાં થોડીક વાર લાગી. આમાં વધારે પાણી થઈ જાય તો પણ રવો છે તે ચીકણો થઈ જાય અને આપણે રવાને ખાઈએ ત્યારે તે તાળવે ચોંટી જતો હોય છે. આપણે જેવી રીતે તેને હલાવતા જાઉં રવો એવી રીતે ફૂલી જશે આપણો. તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર જ એને સડવા દેવાનું અને આ રીતે હલાવતા રહેવાનું, જેથી કરી રવામાં આપણે ગાંઠા ન પડે. તો આ રીતે તમે જોઈ શકો છો રવાને કે આપણે જેવી રીતે તેને મિક્સ કરતા જઈએ છીએ એવી રીતે રવો આપણો સરસ રીતે સડી ગયો છે અને આ રવો બિલકુલ પણ કાસો નહીં રહે. આ રીતે તમે રવો બનાવશો તો રવો તમારો પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે અને આ રવો ચીકણો તો બિલકુલ પણ નહીં બને. તો રવાને આપણે સારી રીતે પાકવા દેવાનું અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની, જેથી કરી રવો આપણો એકદમ પરફેક્ટ બને. રવામાં જો તેલ વધારે થઈ જાય તો પણ રવો ખાવામાં સારો ન લાગે. તો બધી વસ્તુ રવામાં પરફેક્ટ હોય તો જ રવો છે તે ખાવામાં ટેસ્ટી લાગે છે. તો આ રીતે રવો તમે પણ ચોક્કસથી બનાવજો. તો પહેલી જ વારમાં તમારો રવો પરફેક્ટ બની જશે. હવે તમે જોઈ શકો છો કે રવો આપણો એકદમ પરફેક્ટ સડી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈએ. હવે આપણે રવાને આ રીતે થાળીમાં નાખી દઈશું. આ રીતે બધો રવો છે તેને આપણે થાળીમાં નાખી દેવાનો. હવે રવાને આ રીતે ફેલાવી દેવાનો છે, કેમ કે તેમાંથી આપણે બરફી બનાવવાની છે. તો આ રીતે આપણે અડધી થાળીમાં જ ફેલાવશું, કેમ કે વધારે રવો હોય તો જ આખી થાળીમાં ફેલાવવાનો. આ રીતે આપણે એક સરખું કરી લેવાનું, જેથી કરી બરફી આપણે બનાવીએ તો એક સરખી બને. પહેલાં એવું હતું કે આપણે દરેક ગુજરાતીના ઘરે મહેમાન આવતા તો આપણે રવો બનાવતા અથવા તો સેવ લઈ આવી દુકાનેથી અને તે બનાવતા, કેમ કે એ તરત બની જતું હોય છે અને દાંત વગરના પણ આ રવો છે તે ખાઈ શકતા હોય છે. આ રીતે આપણે રવાને સારી રીતે ફેલાવી દીધો છે, જેથી કરી આપણી બરફી એકદમ પરફેક્ટ બને. ઘણી વખત આપણો રવો પરફેક્ટ ન બન્યો હોય તો તેની બરફી પણ નથી બનતી. હવે આ રવામાં આપણે ગરમ ગરમ કટ નથી લગાડવાના. રવાને આપણે ઠંડો થવા દઈએ. રવો આપણો ઠંડો થાય પછી જ આપણે તેમાં કટ લગાડીશું. રવો પણ આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે તેમાં આપણે કટ લગાડી દઈએ.
તો આ રીતે રવામાં આપણે કટ લગાડી દેવાના. તો આ રીતે રવામાં આપણે કટ લગાડી દીધા છે. હવે તેને આ રીતે આડા પણ આપણે કટ લગાડી દેવાના. તો આ રીતે રવામાં આપણે કટ લગાડી દીધા છે અને રવાને તમે જોઈ શકો છો. આ રીતે આપણી બરફી છે એકદમ પરફેક્ટ બની છે. તો આ રીતે બરફી તમે પણ ચોક્કસથી બનાવજો. આ રવો છે તે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે તમે જોઈ શકો છો કે તે બિલકુલ પણ શીકણો નથી. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.